મકર રાશિ એપ્રિલ 2026ના મહિનાનું રાશિફળ. જય શ્રી કૃષ્ણ. તમારા માટે આ મહિનાની એક લાઈન એ છે કે પહેલાં તોલો અને પછી બોલો. એપ્રિલ મહિનો તમારા માટે ઘણી જવાબદારીઓ લેવાનો મહિનો છે. તમારા એક્શન મોડમાં આવવાનો મહિનો છે, પણ વાણી બગડવાનો પણ અને મતભેદ થવાનો પણ આ મહિનો છે. આ મહિને તમારો કોન્ફિડન્સ એટલો વધારે રહેશે કે તમે કંઈ પણ બોલી નાખશો, કંઈ પણ લખી નાખશો. જેમ કે જોબમાં ખોટા ઈમેલ થઈ જવા, સોશિયલ મીડિયામાં કંઈક ખોટું પોસ્ટિંગ થઈ જવું, અથવા ક્યાંક ગેટ ટુગેધરમાં ખોટા શબ્દોનો પ્રયોગ થઈ શકે છે. શુક્ર આ મહિને તમારા રોમાન્સ અને ક્રિએટિવિટીને હાઈ રાખશે. કંઈક સારું કરી બતાવવા માટે આ વર્ષનો એક સારો સમય આ મહિને આવશે. જે લોકો સેલ્સ, માર્કેટિંગ કે લેખનને લગતા કાર્યોમાં છે એમના માટે આ મહિનો સુપર ચાર્જ રહેવાનો છે. પણ જે લોકો કોઈના અંડરમાં કામ કરે છે અને જેમની પોતાની કોઈ ક્રિએટિવિટી નથી એમના માટે આ મહિનો થોડો સ્ટ્રેસવાળો રહેવાનો છે. આ મહિને કોઈ સાઈડ બિઝનેસ કે સાઈડ ઇન્કમથી આવતા પૈસામાં વધારો થશે. જૂના અટકેલા પૈસા પાછા આવવાના ચાન્સ ઓછા છે. સંબંધોમાં કોઈ જૂના ઇસ્યુના લીધે તકલીફ થઈ શકે છે. ભાઈ બહેન સાથે સંબંધો સારા રાખો. આ મહિને તમારે એક કામ ખાસ કરવાનું છે. તમારે આખા મહિનાને પ્રોપર પ્લાન કરીને રાખવાનો છે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય થઈ શકે છે. સાંધાનો દુખાવો કે ખભાનો દુખાવો અથવા ગળાનું ઇન્ફેક્શન વગેરે આ મહિને થઈ શકે છે. મકર રાશિના વિદ્યાર્થીઓ જેટલું રિવિઝન કરશે એટલો જ આ મહિનો એમના માટે સારો રહેશે. મકર રાશિના જાતકો પ્રત્યેક શનિવારે સરસવનું તેલ અને કાળા તલ શનિ મંદિરમાં અર્પણ કરો અને ત્યાં જ ઊભા રહીને ઓમ શમ શનેશ્ચરાય નમઃ આ મંત્રનો 11 વખત જપ કરો. જો તમારી રાશિ પણ મકર હોય તો કમેન્ટ્સમાં યસ લખી દેજો અને આ વિડીયો તમામ મકર રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.